લોધિકા જિલ્લા વહીવટીતંત્ર તેમજ એલી મકોનાના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગ લાભાર્થીઓને સાધન કીટ વિતરણ કરાયું. લોધિકા તાલુકા રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર તેમજ એલી મકોના સંયુક્ત ઉપક્રમે લોધિકા તાલુકા દિવ્યાંગ લાભાર્થીઓને રાજ્યસભા સાંસદ સભ્ય રામભાઈ મોકરિયા, રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભાવ જોશી, મામલતદાર દિનેશભાઈ ભાડ તેમજ જિલ્લા પંચાયત સદસ્ય મોહનભાઈ દાફડા, જિલ્લા ભાજપ અગ્રણી મુકેશભાઈ તોગડિયા, તાલુકા પંચાયત પ્રમુખ વિપુલભાઈ મોરડ, તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઈ કમાણી, મહામંત્રી દિલીપભાઈ કુગસિયા, મોહનભાઈ ખુટ, યુવા ભાજપ મહામંત્રી યુવરાજ કુવાડિયા, સરપંચ જયંતિભાઈ સભાયા, મહાવીરસિંહ જાડેજા, દિલીપભાઈ મારકણા, મહેન્દ્રસિંહ ડાભી, મોહિતભાઈ દાફડા, શ્યામભાઈ લોધિક સોલંકી તેમજ તાલુકાના સરપંચના હસ્તે તાલુકાના 107 દિવ્યાંગ લાભાર્થીઓને સાધન વિતરણ કરવામાં આવેલ હતા. બ્યુરો રિપોર્ટ પંકજ ટીલાવત, સાપર વેરાવળ.